જવાનું છે લે એ કેરી હે તો ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો હો ને ભાઈ જક્કર પારા નહીં તો હર હર મહાદેવ બધાને. તો આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ નાસ્તો કરીને આપણે રેડી થઈ ગયા છીએ અને હવે જવાનું છે આપણે બજારમાં. બજારમાં શું લેવા જવાનું છે હું નહીં કહું, મારા મમ્મી કહેશે, અને મમ્મીને પહેલી વાર આપણે વ્લોગમાં લઈએ. તો ભાઈ વ્લોગ પૂરો જોજો હો ને, મજા આવશે વ્લોગમાં. તો ભાઈ હવે આપણે મમ્મીને પૂછી લઈએ કે બજારમાં શું લેવા જવાનું છે, બરાબર? તો ભાઈ ચાલો આપણે મમ્મીને પૂછી લઈએ. મમ્મી, હા બોલ. આપણે બજારમાં શું લેવા જવાનું છે મારે? હું નહીં કહું. જો કેમ નહીં કે તું નહીં કે કોણ કહેશે? એક વખત કહી દીધું તારી રીતે લઈ લે ને, પણ મારું ધ્યાન નતું કે ફટાફટ. આ બધા જોવે છે હો તને, બ્લોગમાં જોશે બધા તને. પણ તને કહી દીધું ને એક વખત તું લઈ આવ્યો, હવે હું નહીં કહું તને. ભાઈ મમ્મી છે ને આપણે બ્લોગમાં નાટક કરે છે. મમ્મી ક્યાં ફટાફટ હું લેવા જવાનું છે લે? એ કેરી હે મમ્મી એકવાર વન્સ મોર કેરી એ કેરી. તો ભાઈ એમાં મારે જવાનું છે કેરી લેવા. તો ચાલો આપણે પેલા બજારમાંથી વસ્તુ લઈ આવીએ, બરાબર છે? અને પછી ઈ વસ્તુ મમ્મી કેરીનો આજે મને શીખવાડજો, હું બનાવીશ. શું બનાવવાનું છે? કઈ ગઈ? કાશી કેરીનો સંભાર. હે સંભારો? હા કે ભાઈ કાશી કેરીનો સંભારો કે તો સંભારો, ને આથુણું કે તો આથુણું. ઈ બનાવવાનું છે, બરાબર છે? મમ્મી ભાઈ જા આ બુટી ગયું. મમ્મી જો દે હો, ઈ વાત કેટલું મોકો છે. મમ્મી આઈ થી બોલો ઈ ઉતારી દીધું તે ઉડી કઈ વાંધો નહીં. તો ભાઈ આજનો આ વ્લોગ છે ને બહુ ફની થવાનો છે. અને કેરી લાવીને પછી હું જીરા રાઈસ હું બનાવીશ અને એનું અથાણું બનાવશે, બરાબર? તો ચાલો આપણે પેલા લઈ આવ. તો ભાઈ જો અમે રેડી થઈને અને હું ને દ્રષ્ટિ બંને જઈએ બજારમાં કેરી લેવા. અમે તો અહીંયા ખાખઠી કહીએ, પણ તમે લોકો શું કયો ની મને કોમેન્ટમાં કહેજો, બરાબર? તો આપણે લઈ આવીએ ખાખઠી. તો ભાઈ જો અમે અમારી ફોર્ચ્યુનર લઈને નીકળી ગયા બજાર તરફ જવા માટે. આ બેઠક છે મારી હારે હોય એટલે નસકો જ આવે કે ગયા દેખાય છે વ્લોગમાં, બરાબર? તો હવે આપણે ધીમે ધીમે પેલા જઈએ બજારમાં, અને પેલા તો ખાખઠી ગોતવી પડશે, કારણ કે બજારમાં લગભગ તો ક્યાંય અત્યારે હશે નહીં, માર્કેટની અંદર હોય તો કદાચ. તો પેલા તો આપણે ગોઠવી પડશે, બરાબર? તો ચાલો આપણે હવે ડાયરેક્ટ ત્યાં મળીએ. તો ભાઈ જો અમે પહોંચી ગયા છીએ મતલબ પાલીતાણાના મેઇન પુલ ઉપર, પણ અહીંયા ક્યાંય દેખાતી નથી ખાખઠી. અહીંયા તો બધી ફ્રૂટની લારી છે, બરાબર? તો આપણે હવે અંદર માર્કેટમાં જોઈએ, કદાચ ત્યાં મળી રહેશે. તો ભાઈ જો અમે પહોંચી ગયા છીએ પાલીતાણાની બજારમાં, મતલબ માર્કેટમાં. તો પેલા આપણે અંદર જઈને જોઈએ ખાખઠી છે કે નહીં, બરાબર? જો અચ્છા પાલીતાણાની માર્કેટ. કેરી તો છે, પણ છે ને ઓલી દેશી છે, ને આપણે નાની ખાખઠી જોઈએ છે, કદાચ હોય તો. કઈક ખાખઠી છે કેરી કેરી. તો ભાઈ જો આપણને અહીંયા છે ને ખાખઠી લગભગ મળી જશે, બતાવે છે, પેલા આપણે જોઈ લઈએ. આપણને અહીંયા મળી ગઈ છે કે ભાઈ અમે ખાખઠી લઈ લીધી છે ને હવે અમારે જવાનું છે બેંકે. તો બેંકે એક આટો મારી લઈએ, જો આજે અમારું કામ થઈ જાય તો, બરાબર? તો કન્ટિન્યુ રહેજો. તો મિત્રો છે ને અમે બેંકે જતા હતા ને, તો પાછું ઝેરોક્ષ એક બાકી હતી આધાર કાર્ડની, તો એ યાદ આવી ગયું. તો પછી આધાર કાર્ડની ઝેરોક્ષ કઢાવીને હવે અમે પાછા નીકળી ગયા છીએ બેંકે જવા માટે. તો ભાઈ જો અમે છે ને હવે બેંકે પહોંચી ગયા છીએ. તો પેલા અંદર બેંકે જઈ આવીએ અને અમારું કામ જે છે એ થઈ જાય, તો એ પેલા કામ પતાવી દઈએ. જો પહોંચી ગયા અમે બેંકે. તો ભાઈ આપણે બેંકનું કામ જે હતું ને એ થઈ ગયું છે, અને હવે આપણે સોડા પીને છે ને ડાયરેક્ટ જવાનું છે ઘરે, બરાબર? તો ચાલો આપણે પેલા આપણી જગ્યાએ જે મેઇન સ્થાનક છે અમારું, ત્યાં હું અને દ્રષ્ટિ બંને સોડા પી લઈએ, બરાબર? પછી અમે જઈશું ઘરે. ભાઈ જે અમારી દુકાન છે કે નહીં પ્રકાશ કોલ્ડ ડ્રિંક્સ, તો અમે છે ને ત્યાં પીવા આવીએ, બરાબર? એ તમને આગળના વ્લોગમાં કીધું. તો અહીંયા છે ને નવું બૂસ્ટ શરૂ થયું છે, સ્ટ્રોબેરી ચોકલેટ બૂસ્ટ. તો તમે બધા છે ને પીવા જરૂર ને જરૂર આવજો. અને 30 રૂપિયાનો એક ગ્લાસ છે, તો એ ભૂલતા નહીં. પાછા પૈસા લઈને આવજો. આમ નામ તો મારો વિડીયો બતાવશો ને તો તમને નહીં આપે. જો દાંત કાઢે જ ભાઈ.
બરાબર. તો અમે ફટાફટ હવે પી લઈએ અને પછી હવે જઈએ અમે ઘરે. અને મસ્તી કરતી હતી, હકીકતમાં આવું કાંઈ છે નહીં. સ્ટ્રોબેરી બૂસ્ટ શરૂ કરશે એ તમને મળશે, બાકી આવું તમને બૂસ્ટ નહીં મળે. આ તો અમારી ઘરની સ્ટ્રોબેરી લગાડી છે. તો ભાઈ અમે ત્યાં જઈએ ને તો અમારે મસ્તી કરવા જ જોઈએ. મસ્તી કરતાં કરતાં ને વાતો કરતાં કરતાં હું દ્રષ્ટિ બે પહોંચી ગયા હતા ઘરે. દર્શનીને ઘરે ઉતારીને પછી એને 2 સ્ટ્રોબેરી આપીને પછી હું ગઈ ઘરમાં. મમ્મીને ઘરમાં કેરી આપી એટલે મમ્મીએ સુધાર નાખી હતી કેરી સુધારીને મમ્મી બેસી ગયા હતા લસણ ફોલવા. મમ્મી લસણ ફોલતા હતા ત્યાં મેં લઈ લીધું કુકરને મૂકી દીધું ગેસ ઉપર. અને ગેસ ઉપર કુકર મૂકીને પછી લઈ લીધી તેલની બહેણી માંડ મેં ખોલી અને પછી નાખી દીધું કુકરમાં તેલ નાખી દીધા. પછી નાખી દીધું થોડુંક જીરું, પછી થોડીક વઘાણી, અને વઘાણી નાખ્યા પછી નાખી દીધું એમાં પાણી નાખીને પછી આપણે નાખી દીધું હતું એમાં મીઠું નાખ્યા પછી આપણે લઈ લીધા હતા કાથરોટમાં ચોખા, અને ચોખામાં પાણી નાખીને મસ્ત મજાના ધોઈને અને પછી નાખી દીધા હતા આપણે ચોખા કુકરમાં નાખીને પછી આપણે કુકરનું ઢાંકણું બંધ કરીને મૂકી દીધા હતા ભાત ચડવા મૂકીને અંગૂઠા દેખાડીને હું નીકળી ગઈ હતી બહારથી આવીને જોયું તો મમ્મી બનાવતા હતા રોટલા. અને રોટલા તો તમને કોને ભાવે એ બધા કોમેન્ટમાં જરૂર કહેજો હો. મમ્મીએ રોટલાનું શાક તૈયાર કર્યું પછી બેને લગાડી દીધું હતું રોટલા ઉપર સરસ મજાનું ઘી લગાડીને પછી મમ્મી કરી દીધી હતી મારી ડીશ તૈયાર. તો ભાઈ આપણી ડીશ તૈયાર થઈ ગઈ હોય તો કાંઈ પછી આપણે વાટ થોડા જોઈએ. આમ તો હું રોટલો ખાવ નહીં, પણ સરગવાનું શાક એટલું મસ્ત બનાવ્યું હતું એટલે આપણે રોટલાથી મુહૂર્ત કર્યું અને ખરેખર જોરદાર ટેસ્ટ આવતો હતો. તો મિત્રો હું ખાઈ પીને થઈ ગઈ છું રેડી, અને હવે જઈએ છે અમે એક વિડીયો બનાવવા. અને મારી સાથે આ મેડમ આવે છે, તો અમે બંને જઈએ છીએ એક વિડીયો બનાવવા. તો ચાલો આપણે જઈએ અને જોઈએ કયું લોકેશન છે અને શેનો વિડીયો છે. તો મિત્રો છે ને અમે લોકેશન ઉપર ગયા હતા પાવકવાને, પણ કઈ ભેગું નહોતું કારણ કે 6 વાગે એ બંધ થઈ જાય અને અત્યારે ટાઈમ છે ને પ્લસ થઈ ગયો છે એટલે એ કઈ ભેગું નહોતું. એટલે હવે અમે જઈએ જ ઘર બાજુ. તો ચાલો હવે ડાયરેક્ટ ઘરે મળીએ. બરાબર. તો મિત્રો છે ને આજે અમારે થોડુંક પાક ખાવામાં લેટ થઈ ગયું કારણ કે હું બહાર ગઈ હતી. બરાબર. તો અત્યારે અમે પડીકા મંગાવી લીધા છે એટલે અમારા ડેઈલીનું છે. બરાબર. તો અત્યારે તમે બધા પણ આવી જાઓ પડીકા ખાવા. તો ચાલો. એક ઓલી આમ થઈને બેઠી હે દ્રષ્ટિ, એ અમારે એકલી ખાય હો, બહુ ગોલી છે. દેવું ન પુત્રી દેવું ન કોઈને નહીં, આને ન દેવું પડે. તો છે ને ઈ એકલી ખાય છે. જો એને બહુ શોખ છે ભાઈ. ના પડે તોય પણ હું ખાઈ લઉં. બોલ તો ફરી વાર. તમે ગમે એટલા આપો તોય પણ હું ખાઈ લઉં. હાલો, આ તો પડીકા લવર્સ છે. અને અમે બધા ઈ જ છીએ, પણ અમારે લિમિટમાં હોય, એટલું બધું ન હોય એને જેટલું. તો ચાલો પહેલા અમે પડીકા ખાઈ લઈએ પછી આપણે મળીએ નાઈટના ડિનરમાં. ઓકે. તો ભાઈઓ અને ભાઈઓની બહેનો, તો અત્યારે આપણને છે ને હવે ઘરની ખાવાની ઈચ્છા છે ને, શાક રોટલી ખાવાની ઈચ્છા નથી. તો હું જઉં છું મારી ફેવરેટ વસ્તુ ખાવા. તો ચાલો હું તમને બતાવું કે હું શું ખાવા જઉં છું. ઓકે. જો હું પાણીપુરી ખાવા આવી હતી ને, તો આ પછી અમારા ગોપાલભાઈ, આ નિકી અને ગોપી, હા મિસ નિકી, ઇન્સ્ટામાં સર્ચ કરજો એટલે તમને મળી જશે. આ મને છે ને મળી ગયા મોરલે. તો પાણીપુરી ખાવાની થાય છે? પાણીપુરી નહીં, અમે ઓલરેડી ઢોસા ખાઈને આવી રહ્યા છીએ. એકલા મૂક, પાણીપુરી નહીં ખાવી. મૂકીને છે ને ખાઈ લીધા. આવું ન હોય, એકાદું આવું ન હોય. કાલે પાછા આવી એમાં શું હોય? પાક્કું. શું વાત છે? કાલે પિઝા ખાવા જઈશ. પિઝા ખાઈને તો પેટમાં હું કાલે છે ને હદ બાર લિમિટ બાર એક આખો પિઝો ખાઈ ગઈ, બર્ગર ને ચિપ્સ ખાધી દેવા છે ને. હવે હાલત નથી એવી ખાવાની. 2 દિવસ ખાઈ લીધું. બ્લોગ બનાવવાનું 2 દિવસથી શરૂ કર્યું છે. તો ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો હો ને. આને સત્કરો પાના. ભાઈ શક્કર પારા નહીં. વાહ ભાઈ વાહ. હાલો ભાઈ મેડમ કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો ભાઈ મારી મિત્રોએ કહી દીધું છે ને, તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વચ્ચે ને પાણીપુરી ખાવાની વચ્ચે. ના એ વાત સાચી. તો ભાઈ મસ્ત મજાની પાણીપુરી ખાઈને અને પછી નીકળી ગયા ફોર્ચ્યુનર લઈને ઘરે જવા માટે. તો મિત્રો આપણે છે ને 2 પ્લેટ પાણીપુરી ખાઈ આવ્યા છીએ એટલે હવે કાંઈ આગળ ખાવાની ઈચ્છા છે નહીં. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. કંઈ ભૂલ થઈ હોય તો પ્લીઝ કોમેન્ટમાં જણાવજો કે કઈ રીતનું શું કરવું. કંઈ ભૂલ લાગી હોય તો કોમેન્ટમાં કહેજો.
અને હું સુધારવાની પાક્કી કોશિશ કરીશ. અને બીજું કે પ્લીઝ ચેનલને લાઈક, કોમેન્ટ ને શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જેવો મને ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરો છો એવો જ સપોર્ટ મને યુટ્યુબમાં પણ કરજો. બાય બાય, ગુડ નાઇટ, હર હર મહાદેવ.